કોઈ લાખ માંગે તો પણ ક્યારેય આ વસ્તુઓનું દાન ન કરો, ઘરમાં દરિદ્રતા આવે છે। તો ચાલો મિત્રો જાણીએ આ વિડીયોના માધ્યમથી। પણ મિત્રો તે પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો। મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રોમાં દાન આપવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે। દાનના મહત્વને લઈને ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ક્ષમતા અને મહેનતથી કમાયેલા 10મા ભાગનું દાન કરવું જોઈએ। દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય છે અને પુણ્ય કાર્યોમાં વૃદ્ધિ થાય છે। આટલું જ નહીં, દાન કરવાથી પાછલા જન્મના પાપો પણ ઓછા થાય છે। શાસ્ત્રોમાં માનીએ તો દાન કરવાથી માત્ર દાન કરનાર વ્યક્તિની જ નહીં પરંતુ તેના પરિવાર અને બાળકોને પુણ્યનું પરિણામ મળે છે। મિત્રો હંમેશા બ્રાહ્મણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ, પરંતુ દાન કરતા પહેલા ચોક્કસપણે જાણી લો તેનાથી સંબંધિત નિયમો। શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુ છે જે જણાવવામાં આવ્યું છે જેનું દાન કરવું કે કોઈને આપવું એ શુભ નથી હોતું। આ વસ્તુઓ દાન કરવાથી અથવા કોઈને આપવાથી તમે ગરીબ પણ થઈ શકો છો। તો જાણો કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ અને દાનના નિયમો શું છે। નંબર 1, તીક્ષ્ણ વસ્તુઓ ક્યારે કોઈને દાન ન કરવી જોઈએ। કોઈના માગવા પર આ વસ્તુઓનું દાન ન કરો। તેમાં કાતર, છરી, તલવાર, લોખંડની ખંજર વગેરેનો સમાવેશ થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓનું દાન કરવાથી થઈ શકે છે તમારા જીવનમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે। તે પરિવારમાં મતભેદ અને નકારાત્મકતા સાથે જીવનમાં અશાંતિ લાવે છે। આનાથી વ્યવસાયમાં નુકસાન થાય છે। આ વસ્તુઓ કોઈપણને આપવાથી વ્યક્તિ એક પૈસા પર નિર્ભર બની શકે છે, તેથી જ ક્યારેય કોઈને દાન ન આપો। નંબર 2, ઘડિયાળનું કામ દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ ઘણી વખત લોકો ઘડિયાળની અદલાબદલી કરે છે। પરંતુ યાદ રાખો કે આમ કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે। તેથી જ તમારે ક્યારેય અન્ય વ્યક્તિને તમારી ઘડિયાળ પહેરવા ન દેવી જોઈએ, કારણ કે ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે સંકળાયેલી હોય છે। આવી સ્થિતિમાં કોઈ બીજાની ઘડિયાળ તમારા કાંડા પર બાંધવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આવી શકે છે। નંબર 3, તમારે ક્યારેય પણ કોઈ ગરીબ વ્યક્તિને વાસી ભોજનનું દાન ન કરવું જોઈએ। આ કરવું તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્યનું જાણી જોઈને બગાડી શકે છે। કોઈને વાસી કે બગડેલું ભોજન ખવડાવવાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે। વાસી ખોરાકનું દાન ઘરમાં રોગના સ્વરૂપમાં પાછું આવે છે અને દાતાના જીવનમાં પાયમાલી સર્જે છે। તેથી જ વાસી બચેલો ખોરાક કોઈને ન ખવડાવવો જોઈએ। નંબર 4, મિત્રો વાળની માવજત દરેકને ગમે છે, પણ આ માટે પોતાનો કાંસકો વાપરવો જોઈએ। બીજાનો કાંસકો વાપરવો એ સ્વાસ્થ્ય અને શાસ્ત્રો બંનેની દ્રષ્ટિએ ફાયદાકારક નથી। માત્ર કાંસકો જ નહીં પણ વાળ સંબંધિત કોઈ પણ વસ્તુ તમારે ક્યારેય અન્યને સામગ્રી ન આપવી જોઈએ। તે તમારા નસીબ પર વિપરીત અસર કરી શકે છે। આવી સ્થિતિમાં તમારે દાન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નંબર 5, હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। એટલા માટે હંમેશા જો આકસ્મિક રીતે તમારા પગ પર ઝાડુ પડી જાય તો તમારે માફી માંગવી જોઈએ અને સાવરણીને અલગ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ। તમારે ભૂલથી પણ તેનું દાન ન કરવું જોઈએ। આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને માં લક્ષ્મી કરમાંથી જતી રહે છે। આનાથી ઘરમાં કલેશ અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે। નંબર 6, શાસ્ત્રો અનુસાર સાંજે દૂધ અને દહીંનું દાન બિલકુલ ન કરવું જોઈએ। તે અશુભ માનવામાં આવે છે। દૂધ અને દહીં સફેદ હોય છે, જેનો સંબંધ ચંદ્રગ્રહ સાથે હોય છે। સૂર્યાસ્ત પછી દૂધ અને દહીંનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ દૂર થાય છે। દૂધનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે, એટલા માટે સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ અને દહીં આપવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે। આનાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે। નંબર 7, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો વપરાયેલ તેલનું દાન પણ કરે છે। આવું કરવાથી તમે પાપમાં ભાગીદાર બની શકો છો। આનાથી શનિ મહારાજ દુષ્ટ થઈ શકે છે અને તમારા શનિદેવ મહારાજના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। નંબર 8, સૂર્યાસ્ત પછી હળદરનું દાન ન કરવું જોઈએ, ખાસ કરીને ગુરુવારે, કારણ કે હળદરને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે। હળદરનું દાન કરવાથી ગુરુ નબળો પડે છે, જેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં અશાંતિ આવે છે।
આ સિવાય ભૂલથી પણ મીઠાનું દાન ન કરવું જોઈએ, કારણ કે મીઠું દાન કરવાથી તમારે શનિના પ્રભાવનો સામનો કરવો પડી શકે છે અને મીઠું દાન કરવાથી વ્યક્તિ દેવું થઈ જાય છે. નંબર 9, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈ વ્યક્તિને પૈસા કે રૂપિયા ન આપવા જોઈએ, કારણ કે સાંજે દેવી લક્ષ્મીનું આગમન થાય છે. સાંજે ધનનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ચાલ્યા જાય છે, જેના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે અને ધનની અછત થાય છે. પરંતુ આ સમયે કોઈ સામાનના બદલામાં તમે ધન આપી શકો છો. નંબર 10, જ્યોતિષશાસ્ત્ર કહે છે કે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ અને એલ્યુમિનિયમ અથવા તેમાંથી બનેલા વાસણોનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. આ દાનથી તમારા વ્યવસાયમાં નુકસાન થશે અને સુખ શાંતિનો નાશ થશે. ઘણા લોકો પુણ્ય પરિણામ મેળવવા માટે ઘણીવાર ધાર્મિક ગ્રંથોનું દાન કરે છે. આ કરતી વખતે વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ક્યારેય ફાટેલા ગ્રંથો અને ધાર્મિક પુસ્તકોનું દાન ન કરવું જોઈએ, કારણ કે એને દાન કરવું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. તો મિત્રો, હવે ચાલો જાણી લઈએ કે દાન કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. મિત્રો, વ્યક્તિએ હંમેશા માત્ર જરૂરિયાતમંદને જ દાન કરવું જોઈએ, તો જ તેમાંથી પુણ્ય મળે છે. વ્યક્તિએ નિસ્વાર્થપણે દાન કરવું જોઈએ. દુઃખ કે દ્વેષથી કરેલું દાન વ્યર્થ જાય છે. દાન આદરપૂર્વક સોંપીને આપવું જોઈએ અને સન્માન સાથે કરવું જોઈએ. ક્યારે તેને જમીન પર રાખીને ન કરવું જોઈએ, ફેંકીને પણ ન કરવું જોઈએ, કારણ કે પુણ્યનું ફળ મળશે નહીં, ઉલટું તમને પાપના ભાગીદાર બનશો. તો આજના વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.